કહીએ सबसे ऊंची प्रेम सगाई जो एम प्रेम છે ને જૂઠે બેર સબરી કે ખાય આપણી ગ્રંથિમાં જે પ્રેમનો ભાવાર્થ છે એ બિલકુલ નથી એનું નામ પ્રેમ છે જ નહીં હે ક્યાં સબરીજી કોણ હતા સબરી આગલા જન્મની અંદર એક રજવાડાની પટરાણી હતા સબરી અને એને ગંગા સ્નાન કરવાની ઈચ્છા થાય એટલે રાજાએ હુકમ કર્યો સૈનિકોને સેનાપતિઓને કે ગંગાના કિનારા ઉપર જેટલા સાધુ સંતોના આશ્રમો છે એને કયો ખાલી કરીને જંગલમાં જતા રહીએ પટરાણી મહારાણી સ્નાન કરવા આવે છે અને એના મર્યાદા અનુસાર બધા પડદા તેરા બંધાઈ ગયા રસાલો આવ્યો ગંગાજીમાં મહારાણી સ્નાન કરવા ગયા સ્નાન કર્યું પછી દાસીને પૂછ્યું કે મારે સાધુના દર્શન કરવા સંતના દર્શન કરવા છે તો દાસીએ કીધું કે રાજમાંથી હુકમ થયો છે એટલે બધા જંગલમાં જતા રહ્યા છે રાણી સાહેબા એ દર્શન નહીં થાય સાધુ સંતોને અને જે એને ધ્રાસકો પડી ગયો હૃદયમાં કે મારું આ રાણીપણું મારું આ મોટપણું જો સાધુ સંતોના આશ્રમ ખાલી કરાવી દેતું હોય તો આવા પદને આવા ઠાઠ માઠને મારે કોઈ જરૂર નથી કોઈ આવશ્યકતા નથી ગંગાજીમાંથી અંજુલી ભરી અને જલ રેડી ગંગાજીમાં સમાઈ ગયા અને બીજો જન્મ છે એ સબરીજી છે કે મને આવતો જન્મ એવો આપજે ગંગા મૈયાને વિનંતી કરી કે ત્યાં મારું મોટપણું ન નડે હે ને મને એવી સ્થિતિમાં આપજે કે મને કોઈ હાથ ન જોડે એટલે ભીલ કન્યાથી આગલો જન્મ આવો હતો એની પૂર્વ ભૂમિકા છે અને એ પણ આદિવાસી રજવાડાની રાજકન્યા સબરીજી હા 7 વર્ષની વયે એ સમયે બાળ લીલા બાળ લગ્ન થતા પેલા પરંપરા આવી હતી ને તો 7 વર્ષની વય હતી અને એની જાન આવી અને ઘેટા બકરા આદિ જાનને જમાડવા માટે ખ્યાલ આવ્યો ને અને એ જોયું ભીતર આગ હતી ગયા જન્મની જોયું એના પિતાજીને પૂછ્યું આ શેના માટે તો કે તારી જાન આવશે એને જમાડવા માટે છે અને એ જ ઠોકર મારી દીધી રાજને બોલો એક ગાદીએ બેસવાના હતા એને ભાઈ તો હતો ને સબરીજીને અને જ્યાં સાંભળ્યું કે મારી માટે આટલી જીવ હત્યા હોઈ ન શકે નીકળી ગયા અને માતંગ ઋષિના આશ્રમે આવ્યા અને માતંગ ઋષિએ એનો સ્વીકાર કરી લીધો અને આશ્વાસન આપ્યું મારો આશ્રમ સંભાળજે એક દિવસ અહીં રામ પધારશે ગુરુનો વિશ્વાસ અને 70-80 વર્ષ સુધી તપશ્ચર્યા કરી જંગલની અંદર જેટલા ફળ ફૂટ થતા હતા કે રામ પધારશે તો હું આ ફળ ખવડાવીશ માંડ આ લેવડાવીશ હે અને સમય પૂરો થયો પાકી ગયો એના ભજનનો એના તપનો અને પ્રભુ રામચંદ્રજી સીતાજી લક્ષ્મણજી પધાર્યા હે લક્ષ્મણજીને રામચંદ્રજી ભીલ કન્યા પ્રભુને વિનંતી કરી મને સ્તુતિ કરતા નહીં આવડે રામચંદ્રજી કીધું હવે સ્તુતિ તે 80 વર્ષ કરી હવે તમે બિરાજો હું તમારી સ્તુતિ કરું છું કહેવામાં તો ચણિયા બોર છે એવો ઉલ્લેખ મળે પણ એક બોર આપે આ સફરજન છે આરોગો સ્વાદ સફરજનનો આવે હે કીર્તનોમાં પણ સુરદાસજી એવું જ ગાયું છે બીજું લેવડાવે જામફળ બીજું ત્રીજું લેવડાવે બીજું ત્રીજું ફ્રૂટનો સ્વાદ આવે આનું નામ પ્રેમ છે જેનું રાત દિવસ ભજન જેનું રાત દિવસ સ્મરણ એનું નામ પ્રેમ છે બાકી બધો વેમ છે એનાથી પ્રભુ પધાર્યા સબરીજીના આશ્રમે એનો તો આનંદ હતો પણ એનાથી વધારે આનંદ હતો કે મારા ગુરુના વચન સાચા પડ્યા મને જે કીધું કે આ રામ પધારશે એ મારા ગુરુના વચન સાચા પડ્યા એનો અધિક આનંદ હતો આવા ભગવત ભક્તો છે અને એ જ પુષ્ટિ માર્ગમાં કેશુભાઈ આપણું પુલિંદીજીનું યુથ જે કહેવાય ગિરિરાજજીમાં એ જ સબરીજીનો વંશ છે અને એમાં પણ જો મેવો જ આવશે
કાંઠે બેઠા છીએ, આપણે કાંઠે બેઠા છીએ, આપણે ડૂબકી નથી મારતા ક્યારેય. ભગવાન વિદુરજીને ત્યાં બધાને વિદુર પત્ની સ્નાન કરતા હોય ને ભગવાન પધાર્યા, ભાન ભૂલી જાય અને ભગવાનને કેળાને બદલે છાલા રોગ આવે. તો જાણી છે આપણે બધા કઈ અવસ્થા હશે. શુદ્ધિ નથી, વસ્ત્ર નથી પહેર્યા, આ અવસ્થા એ છે. ક્યાં સબ એ વિદુર પત્ની લઈએ. એ ઊંચી એક પ્રેમ સગાઈ હો હે સબસે હે સબસો ઊંચી પ્રેમ સગાઈ. सबसो हे सबसो हे सबसो ऊंची प्रेम सगाई. તો આ ક્યાં સમજેમ છે? જેટલું સમજાવો ને એટલું ઉલટું હાલે. એમ જો ના કૂવો છે પડી ગયા નહીં પડે, પડશે. આ એવું આપણે હાથો માર્ગ બતાવીને તો એમણા નહીં હાલે. આમાં હવે ઈ કી જો ખોટું બતાવે છે. એ દુર્યોધન કામે વાચાગી बाजी विदुर घर खाई सबसे ऊंची प्रेम सगाई हो. ऊंची प्रेम सगाई डालो. सबसो हे सबसो ऊंची प्रेम सगाई. झूठे फल सबरी को खाए झूठे फल सबरी को खायो
ફલ સબરી કો ખાઈ અને બહુવિધ પ્રેમ લગાઈ એ પ્રેમ કે બને હરિનાઈ એ આપ બને હરિનાઈ સબસો એ સબસો એ સબસો ઊંચી કે મસ્કાર ચાલો प्रेम के वास ए नृप सेवा कीनी आप बने हरिनाई ભગવતીમાં આવે ને ભગવાને વાણંદ આપણી ભાષામાં વાણંદ હા आप बने हरिनाई सबसो हे सबसो हे सबसो ऊंची प्रेम सगाई प्रेम રાજસુયજ્ઞ રાજસુયજ્ઞ રાજા યુધિષ્ઠિર કીનો યામે જો થાય રાજસુયજ્ઞ भूल गए ठकुराई भूल गए ठकुराई भूल गए ठकुराई भूल गए ठकुराई सबसो ए सबसो ए सबसो ऊंची प्रेम सगाई अर्जुन रथ हाँ क्यों ये प्रेम के वास प्रेम के वास अर्जुन रथ हाँ क्यों भूल गए ठकुराई सबसो हे सबसो हो सबसो ऊंची प्रेम सगाई सबसो ऊंची प्रेम सगाई प्रेम ये
बाड़ी वृंदावन કામ જોરદાર છે બધે તાલી વગાડો ભાઈ આ અપમ છે હો ભાઈ ઓલા તમે ઓલા કરતા હતા ને કોક વગર ના જો બેઠા બેઠા વગાડે કેવું છો હા હા એસી પ્રીત બાડી વૃંદાવન ગોપીન નાચ નચાયો નાચ નચાયો નાચ નચાયો નાચ कहा लगी में करूं बढ़ाई कहा लगी करूं में बढ़ाई कहा लगी करूं में बढ़ाई सब तो खुद प्रेम सगाई प्रेम સુભાઈ અહીંયા જસાપુરમાં આવીને એક બહુ સુંદર સાંભળવા મળ્યું. આ મનોજ પૂર્વે એક મનોજ હતો, અમીપરા પરિવાર હતું લગભગ. એમાં રાસ પૂરો થાય એટલે જે બોલાવી ને આપણે એમાં એક દિવસ રાસમાં 3 વાર જે બોલાવી, પણ ભારત માતા કી જય. આ રાષ્ટ્રભક્તિ છે. હા, નબળું નહીં ગણતા. આજે સનાતન ધર્મનો જો પાયો હોય, જેની ઉપર ઊભી છે આપણી સનાતન સંસ્કૃતિ, તો એ ભારત માતા રાષ્ટ્રભક્તિ છે. આને પણ જો ભક્તિ શબ્દ લગાવ્યો, રાષ્ટ્રભક્તિ. રાષ્ટ્ર સેવા નથી, આ પણ એક ભક્તિનું અંગ છે. વલ્ભાખ્યાનમાં 9 ભક્તિ, મર્યાદા ભક્તિ, 10મી પુષ્ટિ માર્ગની આપણી પ્રેમ લક્ષણા, 11મી રાષ્ટ્રભક્તિ છે. અને એ જો ખરા અર્થમાં હૃદયથી કરવામાં આવે, પ્રાણ સાથે ભક્તિ છે. કાં લેવો ને કાં દઈ દેવો, એટલે ભક્તિમાં એની ગણના છે. એવી ઉત્તમ ભક્તિ આપણા આઝાદીના સમયમાં કેટલા પણ શહીદ થઈ ગયા, એમાંનો એક દાખલો આપણે લઈએ. રાષ્ટ્રભક્તિ કોને કહેવાય? જેડીભાઈ, અમારે કેશવભાઈ જેડીભાઈ અને એમનો એક બાબુ સુરતથી અહીંયા આવ્યા છે ગામડે, પણ આજે દાઢી લીલાનું સાંભળ્યું એટલે સ્પેશિયલ દાઢી લીલા માળવા માટે આવ્યા. અને મનોરથીના એ ભાગ્ય હું કહું છું કે મહાપ્રસાદની કણિકા એને અહીંયા આવીને લીધી, એ આપણા ઉત્તમ ભાગ્ય છે. એમને કોઈ આપણે આમંત્રણ નથી આપ્યું, પણ આપણી મનોરથી સફળતા છે.
તો રાષ્ટ્રભક્તિ નું એક ઉદાહરણ પછી આપણે આગળનો ક્રમ લઈએ. पंजाब के एक छोटे से गांव खटकड़ कला, पंजाब के एक छोटे से गांव खटकड़ कला में सरदार किशन सिंह जी और माता विद्यावती के घर एक बच्चा पैदा हुआ. एक लड़का एक लड़के ने जन्म लिया. पूरे भारतवर्ष में किसी को पता नहीं था, क्योंकि बच्चे तो सबके घर होते, लेकिन वो बच्चा, वो लड़का जब 23 साल की उम्र में फांसी के तख्ते पर झूला, तो भारत की हर माँ ने यह ख्वाब देखा कि हमारी कुख से भी भगत सिंह जैसा बेटा पैदा हो. आ राष्ट्रभक्ति છે અને આ એને ફલીભૂત થઈ. આજે આપણી સનાતન સંસ્કૃતિ જો દિવસે દિવસે જાણો છો ટીવી દ્વારા માધ્યમો દ્વારા બધા કેવી સંકોચાઈ જાય છે ને બાહ્ય આક્રમણને લઈને. જતન કરવું જોઈએ. કાંઈ ન બને તો આ કરવું, ધર્મ આપણાથી ન બને તો આ કરવું ભાઈ માસ્તર. હે ચાલો લઈએ. બાકી તો આપણી યુવા પેઢીનું આપણને ખબર છે, ગામડે ગામડે હે જીવી લેવું. એ લોકો એમ કે આપણે હવે જીવી લેવું. જીવી નથી લેવું, આ પતનના માર્ગે છે ભાઈ. હે મદિરા પાન આજની ભાષામાં બીજું કહેવાય છે, પણ દેવોના સમયમાં એને મદિરા પાન કહેવાતું. હે અને મદિરા પાન જે 2-4 કલાક અસર કરે, 4-6 કલાક પછી હતા એવાના, એનાથી સારું પ્રવાહી લ્યો, સારો રસ લ્યો તો લીંબુ શરબત લ્યો તો એ પણ અસર કરે. એમાં તત્વ છે એટલે કલાક જે કાંઈ હોય તે ગુણધર્મ કરે ને, અને એનાથી સારો રસ જો હોય તો એ ભગવદ રસ છે. એ રસ છે તો અસર કરવો જોઈએ. હે ઓલો 2-4 કલાક અસર કરે, કોઈ રસ એવો 1-1.5 કલાક અસર કરે, અને ભગવદ રસ જો ચડી જાય તો આજીવન એનો નશો ન ઉતરે ભાઈ. એનો નશો આજીવન ન ઉતરે. है? किसी कवि ने खूब कहा है, जाम पे जाम पीने से क्या फायदा है? जाम पे जाम पीने से क्या फायदा, शाम का पिया सुबह में उतर जाएगा. हरी 2 बूंद हरि नाम की पी ले, तेरी जिंदगी हरी हो जाएगी. तो જેટલું પણ બને ભાઈ. બાકી આપણે 2-3 વર્ષ પહેલા જોયું છે, હે મહા ઉપદ્રવ થયો રોગનો, આપણે એમાંથી બચી ગયા તો કાંઈક કરવું, કાંઈક અહીંથી આ જન્મમાંથી કમાઈને જવું. આ તો થતું રહેશે, પણ આત્મકલ્યાણનું કમાઈને જવું. જય હો. આવો ભેટિયાજી. અમે તો કેટલું કહીએ હવે, સવાર સુધી છીએ, પછી તો પાછા આપણે બધા હતા એવા ને એવા. હા हाँ बोल श्री माधवराय जी प्यारे की जय. 500 रुपया विठल भाई डोबरिया केशोद. 1100 रुपया मनोरथी रसिक भाई भिखा भाई कपूरिया. 501 रुपया गौलकवासी वीरजीभाई हसरज भाई कपूरिया. 501 रुपया गौलकवासी मणिबेन वीरजी भाई कपूरिया. 501 रुपया अर्जन भाई कांजी भाई कपूरिया. 500 रुपया गोलकवासी काबाभाई जीवराज भाई कपूरिया. 500 रुपया गोलकवासी सामूबेन जेठा भाई मालकड़ा. 500 रुपया दीपक भाई बाबरिया. 500 रुपया गोलकवासी नेहाबेन अश्विन भाई कपूरिया. 500 रुपया ऋषिबेन सुरेश भाई नाकराणी. 500 रुपया सुरेश भाई सवजी भाई गामी. 501 रुपया प्रवीण भाई गीगा भाई छोड़वड़िया अमृतवेल. बोल श्री माधवराय जी प्यारे की जय. બેસજો તમે, નકર એમ અમને એમ થાય કે અમારામાં કઈ એમાં કઈ ઉગે એવું લાગતું નથી. હા હા જરૂર જરૂર. ચા પાણી એવું બધું કરતા રહેજો. હા કલે હોય ચાલુ છે. જય હો.
આપણે મોટા ભાગે આપણા વડવાઓના વખતથી મનોરથોમાં દર્શન કરતા એવા છીએ કેશુભાઈ, કે પ્રસાદ મહાપ્રસાદ તો એક પદ્ધતિસર લેવો, હે એક આપણે મર્યાદા હોય તો પણ એમાં પરંપરા છે, એને આદર સત્કારથી લેવો, આવી એક સમાજમાં આપણે જોતા આવ્યા છે. પણ એક દરેક ગામનો આ એક મૂંઝવણ જેવો પ્રશ્ન છે કે નંદ મહોત્સવની અંદર પ્રસાદ ઉડાડવામાં કેમ આવે છે? ખ્યાલ આવ્યો? આપણી આ દ્રષ્ટિએ દેખાય છે કે મહાપ્રસાદ ઉડી રહ્યો છે, કોઈના હાથમાં આવે ને કોઈના પગમાં નીચે આવે, આ જોઈ છે ને આપણે. પણ આનું મહત્વ બહુ ઊંચું છે, બહુ ઊંડું છે. આપણે ત્યાં સુધી ભણતર જ ભીણા નથી, આપણે જે દેખાય છે એટલું જ માનીએ છીએ, એટલું જ સાચું દેખાય. ખ્યાલ આવ્યો? તો બીજે જાય જમવામાં થાળી હોય સુંદર, એમાં પરોસવામાં આવે, આપણે ત્યાં પાતળ હોય તો પાતળમાં બધું ધરે, લીલોતરી દાળ શાક આદિ, તો એ તો નીચે રેલા નીકળે. ખીચડી ધરે તો ઘી નીચે વયું જાય, જાય કે નહીં? આવું બધું જોઈ છે ને આપણે. પણ મનોરથની અંદર જે આ ભાવના જે છે, મહાપ્રસાદ નંદ મહોત્સવ પ્રકારમાં પાતળની અંદર એ પરંપરા પ્રાચીન છે કે જે આપણા વડીલો ગૌલોકવાસીઓ, હે ગૌલોકવાસી જે છે અત્યારે, એની પાછળ જે આ કાર્યક્રમ છે એ મનુષ્યાકૃતિ રૂપમાં અહીં નથી આવી શકતા. માલા પેરામણી વખતે દીપક પ્રગટાવવામાં આવે છે, એમાં એનું સ્થાન છે. માલા પેરામણી વખતે એમાં અંશ સ્વરૂપે એમાં આવે છે. ખ્યાલ આવ્યો? અને એમાં પછી જે મહાપ્રસાદની કણિકા છે એ અંશ સ્વરૂપે નીચે એને પ્રાપ્ત થાય, પાતળની નીચે જાય. તો આપણા પૂર્વજો જે જેટલા ને આ પ્રાપ્ત નથી થયું એવી એની પાછળની એક ભાવના છે. ખ્યાલ આવે છે? રૂબરૂ તમે આપવા જાઓ, છબી આગળ મૂકો, શું ફાયદો છે? પણ એ નંદ મહોત્સવની અંદર આપણા વડીલો, આપણા પૂર્વજો એ આપણી દ્રષ્ટિમાં નહીં આવી શકે, પણ આચાર્યનું એવું કેવું છે, બાળકોનું એવું કહેવાનું છે કે આ મૂળ પરંપરા પ્રાચીન છે, પણ એની પાછળની ભાવના આવી છે કે એવા જે આની અંદર અસંખ્ય જીવો ફરતા હોય છે, અતૃપ્ત જીવો, અવગતિ ગયેલા જીવો, એને આ કણિકા પ્રાપ્ત થાય એના માટેથી છે. નંદરાયજીને ત્યાં ઠાકોરજીનું પ્રાગટ્ય થયું, ગોરસની કીચ ગોઠણની ઉપર ઉપર હતી આખા નંદલેવી, કેટલું ગોરસની કીચ મચી, એમાં નંદ મહોત્સવ થયો. ખ્યાલ આવ્યો? તો એની મહાપ્રસાદ નંદ મહોત્સવની અંદર કે પાતળની અંદર ધરવામાં આવે, એની પાછળની કંઈક ભાવના આવી આપણા વડીલો માટેની છે. ખ્યાલ આવ્યો? દેવ પ્રબોધિની એટલે કે તુલસી વિવાહ આપણી ભાષામાં. રૂક્ષ્મણીજી વિદર્ભ કન્યા, ભીષ્મક રાજાની સુપુત્રી. ભારતની અંદર આ જે વિદર્ભ છે આજનું, એ નાગપુર, મહારાષ્ટ્રનું નાગપુર, એ વિદર્ભ રાજ્ય છે. જ્ઞાની આ કન્યા ભીષ્મક રાજાની સુપુત્રી રૂક્ષ્મણીજી. જેવો પ્રેમ આને કહેવાય. નથી ઠાકોરજીએ રૂક્ષ્મણીને જોયા ક્યારેય, રૂક્ષ્મણીજીએ ઠાકોરજીના દર્શન નથી કર્યા, પણ પૂર્વની પ્રીત પ્રગટ થઈ ગઈ અને પત્ર લખ્યો, સ્વસ્તિ શ્રી ગઢપુરી દ્વારામતી, જુગ જુગ જીઓ જગના આધાર, હે પ્રીતમજી પધારજો, હરણ કરવા પધારજો. કેટલું કેટલું કહું. પત્રમાં એવી સરસ વાત કરી કે એનો ભાઈ રૂકમી એને શિશુપાલ સાથે સંબંધ નક્કી કર્યો, શિશુપાલ આવી ગયો અને આ બાજુ રૂક્ષ્મણીજી પત્ર લખે હે ભગવાનને કે રૂકમૈયો મારો વેરી થયો, એને શોધી કાઢ્યો શિશુપાલ, પણ હું તો સુંદરી સિંહના ભાગ્યતણી, હે હું તો સુંદરી સિંહના ભાગ્યતણી, એ કેમ કરીને કર ગ્રહ છે શિયાળ.
શિશુપાલને શિયાળ કીધું કેમ, અને રસ્તોય બતાવ્યો કે કેમ હરણ કરવાનું. હું આવીશ અંબિકા પૂજવા અને છેલાજી કરજો હરણ. વિપ્ર સાથે વેલા પધારજો, સાથે બ્રાહ્મણને લઈને પધારજો, એટલે મંદિરમાં જે વિધિ વિધાન છેક થઈ જાય. પ્રેમ બહુ ઊંચી વસ્તુ છે. ચાલો ભાઈ, પણ કહેવાનો હેતુ તુલસી વિવાહ એટલે આપણે એક બેદીમાં છે ને, હા એવું લગ્નનું એક ગીત ગાય ગાહું ને. હવે આપણો વારો આવ્યો, હરખા થઈ જાવ. હા, લોકગીત હોય ગુજરાતનું લોકગીત. દરેક 29 રાજ્યની સંસ્કૃતિ અલગ, પહેરવેશ અલગ, ખાનપાન અલગ, એમ નૃત્ય કલા અલગ. તો ગુજરાતના ગરબા લોકગીત, મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય, રાજસ્થાનનું ઘુમર, પંજાબના ભાંગડા, આ એની સ્પેશિયલ વેરાયટી આપણી ભાષામાં કહેવાય ને. હે તો આપણે એક લગ્નનું ગીત, રૂક્ષ્મણી વિવાહ નજીક છે. અને આમાં એક પાવર છે. લોકગીતમાં પણ એક પડઘા નહીં પડવા દે ભાઈ. લોકગીતમાં પણ એક પાવર છે. આપણા પ્રાચીન કવિઓ દુલાભાયા કાગ થઈ ગયા, હે એજી તારે આંગણે કોઈ આવીને આવકારો, જેવી તેવી વાત છે. હા, એમાં એક કરંટ છે, એક પાવર છે. એમ લગ્ન ગીત, આજના લગ્ન ગીત નહીં, પ્રાચીન લગ્ન ગીતમાં પણ એક શક્તિ સમાયેલી છે. અમારા ગામમાં બસ સ્ટેન્ડ છે ને, બસ સ્ટેન્ડ પછી પાદર આવે, ત્યાં ઓટો છે, અને ઓટા પછી આખું ગામ શરૂ થાય. એમાં એક જાન આવી બસ સ્ટેન્ડે, પછી ત્યાંથી વરરાજો ને જાનૈયા, ને પાછળ જાનડિયું ગીત ગાતી ગાતી આવી. તે ઓટે બેઠા હતા બધાય, સફેદ ચાંદી, મોટી ઉંમરના. હા, લગ્ન ગીત ગાતા ગાતા બેનો નીકળ્યા એટલે ઈ હમાનામાં થવા માંડ્યા. એને એમ કે અમારું ગાય, તમારું નથી, આ એના ભેગો છે, એનું ગાય. આવો એક પાવર છે. કહેવાનો હેતુ લગ્ન ગીતમાં એક પાવર છે. તો લઈએ. એજી આવડા તે લાડ તમને કોણે રે લડાવ્યા. આવડા તે લાડ તમને કોણે લડાવ્યા. હું રે તમને પૂછું, હું રે હું રે તમને પૂછું મારા લાલા લાડકડા. હું તમને પૂછું મારા લાલ લાડકડા. આવડા તે લાડ તમને કોણે રે લડાવ્યા. આવડા તે લાડ તમને કોણે લડાવ્યા. મારા માતા યશોદાને પિતા નંદરાયજી. માતા જશોદાને પિતા નંદરાયજી. મારા માતા યશોદાને પિતા નંદરાયજી. માતા જશોદાને પિતા નંદરાયજી. આવડા તે લાડ યમને એણે રે લડા. આવડા તે લાડ અમને એણે લડાવ્યા. આમાં કેવું હોય, આમાં અમને ખબર ન હોય કે શું સંબંધ થાય છે. તમે પાછળથી ઈશારા કરો,
અમારે સમજવું હું આમે હે ઓલા મનોરથી આ શું સંબંધમાં થાય જોડી છે નરવાઈ પણ આટો લઈ ગઈ હારું હારું આવી રૂડી કન્યા ને આવો રૂડો વાર રે એ મેળવ્યું વિધાતાએ મેળવ્યું વિધાતા મારું તમારું શોભિયું ઘર રે એ દિન દેખીએ આવી રૂડી કન્યા ને આવો રૂડો વાર રે મેળવ્યું વિધાતા મુસાલા 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 રવૈયો ને ત્રાક તોરણ આવે ને તોરણ રાજો ઇન્ડિયા પિંડિયા હું કે એ ઘુસાલા મુસાલા રવૈયો ને પોખીને પધરાવા કેટલા હરખાય છે કેટલા જોતો ખરા પોખીને પધરાવા મારા પ્રાણ આધાર રે એ દિન દેખજે આવે રોડી કન્યા देखिए आवी रूडी कन्या ने आवो रूडो वार रे घुसल मुसल बाकी से ना मोर केम बेही गया વાત આજ બરાબર હતા લગન નું થાય તો બરાબર હમાનમાં થવા મળે સીધા એ દુસલ મુસલ રવૈયો નો ત્રાસ એ પોકીને પોકીને હો પોકીને હો એ પોકીને પધરાવ્યા મારા પ્રાણ ના આધારે એ વિના દેખી
સુજાણ રે એ સંગે સોહે એ સંગે સોહે નાનકડી એ સંગે સોહે નાનકડી રાધા નાર રે એ દિન દેખીએ આવી રૂડી કન્યા ને આવો રૂડો વાર રે આવો રૂડો વાર ચોરીમાં બેસો ચોરીમાં બેસો બેસો ચોરીમાં બેસો હા ચોરીમાં બેસો ને તમે ચતુર સુજાણ ચોરીમાં બેસો ને તમે ચતુર સુજાણ એ સંગે આવી રૂડી કન્યા ને આવો રૂડો વાર રે સાત સૈયર નો હીડે કન્યા આવે ને સૈયરો હારે સાત સૈયર નો હીડે જોડા જોડ રે અરે લાજ કરે લાજ કરે બહુ વાર ઘૂંઘટ ભેર રે અંતરપટ અરે લાજ કરે બહુ વાર ઘૂંઘટ ભેર રે એ દિન દેખીએ આવી રૂડી કર
એ નંદ કુંવર તમે નંદના કુંવર બસ એમ પડકારા મારજો એટલે તમારું ક્યાંક ગોઠવાઈ જાય. એ નંદ કુંવર તમે એ નાના નથી જરા છેટા રહી કરો એ વાતડી એ નાના નથી એ જરા છેટા રહી કરો વાતડી હે છોડો અડસો માં હે મારું શ્યામ થાશે નંદના કુંવર તમે નંદના કુંવર તમે એ હવે નાના નથી એ નાના નથી ને જરા છેટા રહી કરો પાતળી છોડો અડસો ના મારું શ્યામ થાશે નંદના કુંવર નંદના કુંવર સૈયર નો સાથ મને શરમાવી દેશે મને શરમાવી દેશે એ નાનેરી નણદળ મેણા અતિશય બોલે મેણા અતિશય બોલે મેણા અતિશય બોલે ભલડી તું કોની સંગાથે ભલડી તું કોની સંગાથે રમી આવી આજની રાતડી છોડો અડસો માં મારું થાશે નંદના મને શરમાવી દે વાલા શરમાવી દે અરે નાની નણદલ મેણા અતિશય બોલે હું બોલે બાપલડી તું કોની સંગે રમી આવી એ રાતડી બાપલડી તું કોની સાથે રમી આવી છોરસે રાતડી છોડ અડસો ના મારું ચામદાસે નંદના કુમાર નંદના કુમાર મારગડે જાતા
નિમિષે એ વાલા દાન નિમિષે આવા દાડા કરો છો લોકડિયાની એ લાજ નડે છે તમ શું કરતા વાતડી છોડો અડસો મારું શ્યામ થાશે રંગ થાશે રંગ શ્યામ થાશે રંગ શ્યામ થાશે એ મારા ગળે જાતા મારા ગળે જાતની તે આડા ભરો છો દાણની નીચે તમે ચાળા કરો છો દાણની નીચે તમે ચાળા કરો છો વાલા ચાળા કરો છો લાજ નડે લોકડિયાની લાજ નડે છે વાલા કરતું તમ સુમીઠી વાતડી છોડો અડસો ના મારો જામતા છે ચાલો ધંધા ગોપીજનો મહી વેચવા જાય ભગવાન રસ્તો રોકીને ઉભા છે હે? દાણની મીસે તમે અમને આવી રીતે અટકાવો છો રોકો છો એટલે ગોપીએ જવાબ આપ્યો કાલ વેલી આવીશ અને મારી સાસુને સમજાવીને આવીશ હા કે તમે મારી ઘેરે બહુ રાહ ન જોતા હું મોડી આવીશ પેલા એનું ભલામણ કરી આવું નહીં તો પાછો ઝઘડો થાય ઘરે સમજા અને પિયું એટલે કે પતિદેવને હું કહીને આવીશ કે હું પિયરીએ જાઉં છું પિયરમાં હે એટલે આગળ કાલ વેલી આવું જો આપણે સમાજમાં જોઈ ને ઓલો કઈક ધૂપ ધુવાડા કર્યા ને ડાકલું વગાડે એટલે ધ્રુજારી આવે હે આમાંય ધ્રુજારી આવે છે પણ એ તમારી જવાબદારી તમારી નબળાઈ છે કે એ ઊભા નથી તમે કરી શકતા એને કાકી આવે તો એનું જ માને છે પહેલેથી કયાગ્રા કંથ હા જય હો એ તો આ ભાઈની કાકી પ્રત્યે માન છે ને હે એમ ને જો કાકી પ્રત્યે એને જો વધારે આમ પ્રેમ ભાવ હોય છે ને તો ઊભા થઈ જાય નકર આપણે સમજવું માપે માપે છે બધું હવે હા એમ ચાલો જય હો તાલી બજાવો તાલી જય હો એ કાલ વેલી આવું
તમ હું અર્પી ચૂકી છું આ સર્વસ્વ આપને જાગણી છોડવા દેશો ના મારું જામ થાશે હાલો જય હો જય હો વાહ કાકા વાહ હે અમારા દાઢીજીને 2-3 ફુદેડી ફરાવી દીધી. આ તો ટેલર છે એવું. આખું ફિલ્મ તો 2 જોડી હોય તો થાય એમ. ભેટિયાજી તમે કંઈક 2 શબ્દો કહેજો અમે અહીંના પીવીસી પાઇપ ને ઘોડે દોડ્યા દોડી થયા હો. એક જ સાપકી બાપકી મારે છે આ ગામના શું છે આ કાકી હે પીવીસી ગોળો હળી જ મૂકા રાખો પીવીસી લાઈન લઈને જતા ને હળી જ મૂકે હે ઈ હારું કહેવાય. એવું છે પ્લાસ્ટિકનો નળ આયા હોય એની ઉપર ઠાકોરજીની કૃપા વલ્લભકુલની કૃપા અને ઘરે હોઈ જાય તો કુંભકર્ણની કૃપા. હે એ કૃપા તો છે. નકર આજે મારા જીવનનો દાખલો છે ઊંઘ જ નથી. બોલો બિલકુલ ઊંઘ જેવું ના. આ ગળું બેસી ગયું ને એનું કારણ જ છે. આવે જ નહીં. શું કરીશ 4-4 5-5 10 નાઈટ થઈ જાય પણ ભગવદ રસને પ્રતાપે ટકી રહેવાય છે. ઓરિજિનલ હોય ને તો. બોલ શ્રી માધવરાય જી પ્યારે કી જય. 501 રૂપિયા કરમસિંહભાઈ શામજીભાઈ કપુરિયા. 551 રૂપિયા ગોલકવાસી પલકબેન મુકેશભાઈ આસોદરિયા મોરુકા. 500 રૂપિયા રમેશભાઈ બાલુભાઈ વિરાણી જેતપુર. 151 રૂપિયા ભરતભાઈ ભનુભાઈ ગાજીપરા. 100 રૂપિયા પ્રવીણભાઈ મકાણી અકોલવાડી. 500 રૂપિયા અર્જણભાઈ કાંજીભાઈ કપુરિયા. 500 રૂપિયા ગૌલકવાસી નારણભાઈ રામજીભાઈ રાબડિયા માધુપુર. 100 રૂપિયા પરસોત્તમભાઈ ગોરધનભાઈ રાબડિયા માધુપુર. 151 રૂપિયા હર્ષુખભાઈ વિઠ્ઠલભાઈ ભાલોડિયા મોરુકા. 200 રૂપિયા મણિભાઈ માંડવિયા મોરુકા. 200 રૂપિયા જાદવભાઈ ડાયાભાઈ માંડવિયા મોરુકા. 500 રૂપિયા ગોવિંદભાઈ સગનભાઈ મોવલિયા. 500 રૂપિયા ગૌલકવાસી કેસરબેન મૂર્તિભાઈ કપુરિયા હસ્તક ભીમજીભાઈ કપુરિયા. 500 રૂપિયા રંભાબેન લક્ષ્મણભાઈ વગસિયા સુરત. બોલ શ્રી માધવરાય જી પ્યારે કી જય.